નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ધોરણ 11 યુનિટ 1 એના નીટમાં પૂછાયેલા એમસીક્યુ સોલ્વ કરતા હતા. એમાં આપણે પહેલા 10 એમસીક્યુ નીટમાં પૂછાયેલા સોલ્વ કરેલા. હવે આજે આપણે 11મા એમસીક્યુ થી જોઈએ કે 0.1 મોલ ટ્રાય પરમાણ્વીય વાયુમાં પરમાણુની સંખ્યા જણાવો. સાવ સેવ એમસીક્યુ છે, સિમ્પલ ને સોબર. 6.026 ગુણ્યા 10 ની 22 હોય, 1.806 ગુણ્યા 10 ની 23 હશે, અને ત્રીજું 3.6 ગુણ્યા 10 ની 23, અને ચોથું 1.8 ગુણ્યા 10 ની 22. ચાલો આ શબ્દ સમજવાનો છે. ટ્રાય પરમાણ્વીય. જો આ H2 હોય ને તો આ ત્રિપરમાણ્વીય કહેવાય. કેવો કહેવાય? O2 પણ ત્રિપરમાણ્વીય કહેવાય, બરાબર? પણ O3 લવ, O3 તો આને શું કહેવાય? ત્રિપરમાણ્વીય. કે ત્રણ પરમાણુથી આ વાયુ બનેલો છે. કેવો છે? ત્રિ. એટલે ટ્રાય પરમાણ્વીય. તો આપણે પરમાણુની સંખ્યા શોધવાનું સૂત્ર તમને લખાવેલું છે. પરમાણુની સંખ્યા ગણવી હોય તો એમાં રહેલા પરમાણુ ગુણ્યા મોલ અને ગુણ્યા એવોગેડ્રો R. તો પરમાણુ ટ્રાય કીધું એટલે 3, મોલ આપ્યા 0.1 અને ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23. તો 6 કરીને 18.066 અને 1 ઘાત ઓછી થશે 10 ની 22. તો 18 પોઈન્ટ વાળો વિકલ્પ જુઓ તો 18 પોઈન્ટ એવો એકય વિકલ્પ નથી, પણ 1 પોઈન્ટ ખસી જાય 1.8066 તો 10 ની કેટલી ઘાત થઈ જાય? 23. તો 10 ની 23, 1.8 10 ની 23, તો આ એ વિકલ્પ થઈ ગયો. આ રીતે આ ગણવાનો થાય. ત્યાર પછી 12મો એમસીક્યુ છે. 25.3 ગ્રામ Na2CO3 સોડિયમ કાર્બોનેટ 250 મિલી પાણીમાં દ્રાવ્ય કરતા બનતા દ્રાવણમાં Na+ અને CO3 -2 ની સાંદ્રતા જણાવો. બરાબર? અને અણુભાર Na2CO3 નો અણુભાર આપ્યો છે 106 ગ્રામ પ્રતિ મોલ. અણુભાર આપી દેશે, આ પરમાણુ ભાર આપી દે. બરાબર? તો પહેલા તો દ્રાવણની મોલારિટી ગણી લ્યો. આ વજન આપ્યું છે W2, દ્રાવ્યનું વજન 25.3 ગ્રામ. રેડી? દ્રાવણનું કદ V 250 મિલી આપ્યું. બરાબર? અને અણુભાર M2 કઈ તો 106 ગ્રામ પ્રતિ મોલ આપ્યું. તો મોલારિટીનું સૂત્ર W2/M2 1000 છેદમાં કદ V મિલીમાં. તો 25.3 છેદમાં 106 અને અંશમાં 1000 અને છેદમાં 250. હવે જો આ પોઈન્ટ આમ લઈ જાય, આની ગણતરી કેમ કરાય? આ રીતે ગણતરી કરશું. 253 લઈ લો તો 10 ની -1 અને આ 3 એટલે +2 લખાય, છેદમાં 106 અને ગુણ્યા 250. આને રાઉન્ડ ફિગર ઉડાડી દેવાય, કારણ કે 253 ભાગ્યા 250 કરશો 1.0 સમથિંગ જવાબ આવે, ઉડાડી દેવાય. બરાબર? તો વધ્યું શું? અંશમાં 100 વધ્યા અને છેદમાં 106. તો 100 ભાગ્યા 106 તો ભાગ નહીં આવે એટલે 0 આવશે. અને પછી કેટલા આવશે? 0.1 જેવો સમથિંગ કંઈક આવશે. 0.1 ની આજુબાજુ જ આવે. બરાબર? બહુ જાજો ફેરફાર નહીં હોય. તો આની મોલારિટી 0.1 મોલ છે. અને વિકલ્પ લખતા આપણે ભૂલી ગયા છીએ. અહીંયા વિકલ્પ લખું છું. બરાબર? હું પહેલા સાંદ્રતા લખું છું, એ કેની લખીશ? Na+ ની. તો પહેલા વિકલ્પમાં છે 0.95 મોલર, અને કોની આવે છે 1.910
1.910 મોલ. બીજા વિકલ્પમાં છે 1.910 મોલર અને બીજાની છે 0.955 મોલ અને સી કેટલી છે 1.9 મોલર થાય અને બીજાની છે 1.910 મોલર અને ડી 0.477 મોલર અને આની 0.477 મોલર. બરાબર, આ રીતે આપી છે. એટલે આનો ભાગાકાર અહીંયા આપણે સોરી ભૂલ કરી 100 ભાંગે 106 કરીએ એટલે ભાગનો આવે 0. પછી આપણે મીંડું ઉતારશું એટલે લગભગ 9 આવશે. સોરી કેટલા આવશે 0.9 જેવું. બરાબર, એટલે આમ જોવા જાય તો 1 કહેવાય, 1 મોલર કહેવાય તો 0.9 મોલર. રાઉન્ડ ફિગર આ ગણતરી. આ સાંદ્રતા કેની આવી Na2CO3 ની આવી. પણ આપણે તો Na+ જોઈએ છે. તો Na2CO3 માં કેટલા Na+ છે 2 છે 2. તો એની સાંદ્રતા 0.9 ગુણ્યા 2 થઈ જાય. તો 0.9 ગુણ્યા 2 એટલે 9 દુ 18 1.8 મોલરની આસપાસ આવે. અને CO3 - 2 એ એક જ છે. CO3 - 2 એક જ. તો આ હોય એટલી જ આવે. તો હવે આને નજીકનો વિકલ્પ જોઈ લ્યો. 1.8 અને 0.9 નજીકનો. પહેલા આ લેવાનો પછી આ ક્રમમાં લેવાનો. તો 1.8 ની નજીકનો આ છે. બરાબર, આ છે. તો આ બેમાંથી એક આવી શકે. પછી બીજામાં તો કે 0.9 ની નજીકનો હોવો છે. તો આ 0.9 નજીક છે. આ 0.9 નજીક નથી. આના જેટલો જ કીધો છે. તો એ નો આવે. તો કયો જવાબ આવ્યો બી. આમ રાઉન્ડ ફિગર ગણતરી કરશો તો પણ તમને નજીકનો જવાબ મળી જશે. બે નજીકના વિકલ્પ નહીં હોય. બરાબર, એટલે કેલ્સીની ઉપયોગ કરવાની આવશ્યકતા નહીં રહે. પણ આ ગણતરી કેમ કરવી સમજવાનું છે ખાસ. બરાબર, આનો ભાગ સીધો 1 વડે ઉડાડી દેવાય તો ચાલશે. એટલે નજીકનો જવાબ તમે પહોંચી જાવ. હવે 13મો MCQ જોઈ. દસ ગ્રામ H2 અને 64 ગ્રામ O2 વચ્ચેની પ્રક્રિયાથી કેટલા મોલ H2O મળશે. H2O મળશે 3 મોલ 4 મોલ 1 મોલ કે 2 મોલ. તો ચાલો પહેલા શું કરાય, પ્રક્રિયા લખાય. H2 અને O2 વચ્ચેની પ્રક્રિયાથી પાણી મળે. તો સંતુલિતમાં ને 2 વડે ગુણી દે તો આ 2 મોલ લેવા પડે. તો પ્રક્રિયા પ્રમાણે વજન લખો. 1 મોલ H2 નું વજન 2 ગ્રામ. તો 2 છે એટલે કેટલા થાય 4 ગ્રામ જોઈએ. તો O2 માં 1 નું 16 તો 2 નું 32 ગ્રામ. તો એક પાણીના અણુનો અણુભાર 18 તો 2 છે તો આ આપને 36 ગ્રામ મળે. જો આટલા ગ્રામમાં 2 લઈ તો. પણ આ લેવાના કીધા છે 10 ગ્રામ અને આ કેટલા લેવાના કીધા 64 ગ્રામ. તો આપણે આ કેટલા મળે તો પહેલા સીમિત પ્રક્રિયક નક્કી કરવો પડશે. આગળ આવો MCQ આવ્યો. તો હવે આમાં સીમિત કેમ કરાય, ગણતરી કરવા ન જવાય. MCQ માં ગણતરીની જરૂર નથી. 4 છે તો 32 એટલે 8 ચોક 32 એટલે હાઇડ્રોજનના વજન કરતા ઓક્સિજનનું વજન 8 ગણું હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ 8 ગણું. તો અહીંયા 10 છે તો 10 ના 8 ગણા એટલે કેટલા 80 ગ્રામ આ હોવો જોઈએ. પણ 80 ગ્રામ નથી 64 ગ્રામ છે એટલે એનો મીનિંગ કે આ સીમિત પ્રક્રિયક થઈ ગયો. સીમિત. તો હવે સીધી ગણતરી 32 એ 36 તો 64 એ કેટલા, તો આ 32 કરતા ડબલ લીધા 64 તો આના ડબલ ડબલ એટલે કેટલા મળશે 72 ગ્રામ. કેટલા મળે 72. બરાબર, તો સીધું લખી શકો અથવા ગણતરી કરો. 32 એ 36 તો 64 એ કેટલા, તો 36 ગુણ્યા 64 ભાગ્યા 32. 32 દુ 64 64 એટલે 36 દુ 72 ગ્રામ મળે. તો પાણીના મોલ ગણો. તો મોલ એટલે પાણીનું વજન 72 ગ્રામ. 9 × 12 18
તો 18 દુ 36 અને 18 ચોક 72 તો 4 મોલ નહીં. કેટલા મોલ મળ્યા? 4. એટલે કયો જવાબ આવશે? બી વિકલ્પ આવશે. 14મો એમસીક્યુ આ પણ પ્રક્રિયા આધારિત છે. 0 અંશ સેલ્સિયસ તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 લિટર પ્રોપેન ના સંપૂર્ણ દહન માટે O2 ના કેટલા કદની જરૂર પડશે? O2 ના કેટલા કદની જરૂર પડે? તો પ્રોપેન નું સૂત્ર આપણે આવડવું જોઈએ. પ્રોપેન એટલે શું થાય? CH3 CH2 CH3. પેલા વિકલ્પ લખી નાખીએ. કેટલું કદ? 5 લિટર બરાબર 10 લિટર. ત્રીજો વિકલ્પ છે 7 લિટર અને ચોથો વિકલ્પ છે 6 લિટર. બરાબર. તો પ્રોપેન નું સૂત્ર CH3 CH2 CH3 અને ઓક્સિજનની હાજરીમાં દહન. યાદ રાખવું બધાએ કે કોઈ પણ કાર્બનિક સંયોજનનું ઓક્સિજનની હાજરીમાં દહન કરો તો CO2 અને H2O જ મળે. સંતુલિત કેમ કરાય? 3 કાર્બન છે તો 3 મોલ CO2 જ મળે. હાઇડ્રોજન 6 ને 2 8 છે તો આ બાજુ 8 હાઇડ્રોજન માટે આને 4 વડે જ ગુણવા પડે. તો ઓક્સિજન 6 અને 4 10 તો 10 માટે આને 5 વડે ગુણવા પડે. તો સિમ્પલ છે, જોઈ લ્યો. શું? તો કે આપણે આ 1 મોલ હોય તો 5 મોલ, તો આ 22.4 લિટર હોય ને. 1 મોલ વાયુનું કદ 22.4, તો 5 મોલ છે તો 5 ગુણ્યા 22.4 જોઈએ. એટલે એમ કહી શકો 22.4 લિટર આ હોય ત્યારે 5 ગણું કદ જોઈએ. તો આપણે આ કેટલું લેવાનું છે? 1 લિટર કીધું તો 5 ગુણ્યા 22.4 ગણતરી કરવી પડે એમ નથી, સીધો જવાબ આવે છે. તો કેટલા? 5 લિટર O2 ની જરૂર પડે. કયો વિકલ્પ છે? એ વિકલ્પ લ્યો. છે સબ સિમ્પલ. આ ધ્યાન રાખો. ચાલો 15મો એમસીક્યુ કરીએ. એ પણ આવો પ્રક્રિયા ઉપરનો જ પ્રશ્ન છે. પંદરમો એમસીક્યુ 6.5 ગ્રામ PbO અને 3.2 ગ્રામ HCl વચ્ચેની પ્રક્રિયાથી કેટલા મોલ PbCl2 મળશે? કેટલા મોલ PbCl2 મળશે? અહીંયા તમને PbO નું આણ્વીય દળ આપી દેશે 223 ગ્રામ છે. કેટલું છે? PbO નું આણ્વીય દળ 223 ગ્રામ. તો વિકલ્પ છે 0.011 ત્રીજો વિકલ્પ છે 0.044 અને ચોથો છે 0.33. તો હવે આપણે પ્રક્રિયા લખીએ. PbO એની પ્રક્રિયા તેની સાથે HCl સાથે. તો શું મળે એવું કીધું છે? PbCl2. તો PbCl2 મળી ગયું. તો વધ્યું કોણ? હાઇડ્રોજન, ઓક્સિજન. તો એ હંમેશા પાણી બનાવતા હોય. તો પ્રક્રિયા સંતુલિત કરવા તો કે આપણે અહીં 2 ક્લોરીન જોઈએ છે તો 2 મોલ લઈ લીધું. ક્લોરીન 2 હાઇડ્રોજન 2 થઈ ગયા સંતુલિત. હવે આનું વજન તો કે કેટલું? 6.5 ગ્રામ કીધું છે. પણ આપણે પ્રક્રિયા ઉપરથી જોઈએ તો PbO ના 1 મોલ છે તો એનું વજન 223 ગ્રામ લેવું પડે. તો આનો અણુભાર 36.5 તો 2 ગુણ્યા 36.5 લેવા પડે. ત્યારે આના 1 મોલ મળે. કેટલા મળે? 1 મોલ. 100 ગુણક 1 છે એટલે 1 મોલ. તો આ આપણે રકમમાં 6.5 ગ્રામ લીધા છે. રેડી? તો આ લેવાના કીધા 3. કેટલા? 2 ગ્રામ. તો પહેલા તો આપણે સીમિત પ્રક્રિયા નક્કી કરશું. શું કરશું? સીમિત પ્રક્રિયા. તો હવે તમે જોઈ શકો છો કે 36 દુ 72 થાય.
એટલે આપણે 70 સમજો ને 70 ગ્રામ તો આ 223 છે તો 70 ગુણ્યા 3 એટલે 7 તરી 21 210 તો એનો મીનિંગ કે HCl કરતા PbO 3 ગણા કેટલા 3 ગણા થી વધારે હોવો જોઈએ તો આ 3.2 છે તો આ કેટલા હોવા જોઈએ 3.2 છે તો 3 ગણા એટલે 9 કે 10 ની આજુબાજુ 10 મોલ હોવા જોઈએ પણ 10 મોલ ની જગ્યાએ 6.5 મોલ ઓછા આપ્યા છે તો આ સીમિત પ્રક્રિયા થઈ ગઈ સીમિત બરાબર ઓલી રીતે ગણતરી નહીં કરવાની આ રીતે પહેલા વિચારી લેવાનું બરાબર તો આ સીમિત થઈ ગયું તો હવે નક્કી થઈ ગયું કે સીમિત ઉપરથી નિપટ નક્કી થાય તો 223 ગ્રામ હોય ત્યારે 1 મોલ મળે તો 6.5 એ કેટલા તો 6.5 ભાગ્યા 223 તો આનું સાચું રૂપ કેમ આપવું બરાબર તો આના માટે આપણે શું કરાય આ 6.5 છે ને રાઉન્ડ ફિગર 7 લઈ લો અને આને 220 લઈ લેવાય શું લઈ લેવાય 220 તો હવે ગણતરી કઈ રીતે કરાય તો આને આમ લખાય 7/22 ગુણ્યા 10 7 તરીને 21 થાય કેટલા થાય 7 તરી 21 થાય કે ન થાય તો શું થયું 1/3 ગુણ્યા 1/10 બરાબર તો 1/3 એટલે 0.33 અને છેદમાં 10 એટલે અંશમાં 10 ની માઈનસ શું થાય 1 એટલે 0.033 આની નજીકનો જવાબ જો 0.03 તો 0.01 નો કહેવાય 0.029 તો 0.033 ની નજીકનો થયો આ 0.044 ને આ 0.33 છે ધ્યાન રાખજો અહીંયા 0.033 તો આ નજીકનો નો કહેવાય આ નજીકનો થાય તો આ રીતે ગણતરી કરવી એટલે આપણે નજીકનો જવાબ કયો આવશે 0.029 આ નજીકનો કહેવાય આ જવાબ આવી કેલ્ક્યુલેશન આવે ત્યારે આ રીતે ગણતરી કરવા પ્રયત્ન કરવો એટલે જવાબની નજીક તમે પહોંચી જશો હવે ખાસ ધ્યાન રાખવાનું 0.01 એટલે આ 0.0110 કહેવાય અને આ 0.0290 કહેવાય અને આ 0.0333 કહેવાય તો 333 ની નજીકનો જવાબ 0.0290 થાય બરાબર આ ધ્યાન રાખો 16મો આવે છે પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવાનું છે શું નક્કી કરવાનું પ્રમાણસૂચક સૂત્ર સાવ સહેલો દાખલો છે હવે 16મો તો 16મા MCQ માં જોઈ કાર્બનિક સંયોજનમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે 38.71% હાઇડ્રોજનનું 9.67% અને ઓક્સિજનનું 51.62% આપેલ છે તો પ્રમાણસૂચક સૂત્ર જણાવો આવું આપણે કીધું છે પહેલો વિકલ્પ છે CHO બીજો વિકલ્પ છે CH4O ત્રીજો વિકલ્પ છે CH3O અને ચોથો વિકલ્પ CH2O તો શું કરશું આ દાખલા કેમ ગણતા પહેલા ત્રણેય તત્વોની સંજ્ઞા લખી દો પછી ત્રણેયનું ટકાવાર પ્રમાણ 38.71 9.67 અને બીજું 51.62 ત્રણેયનું પરમાણ્વીય દળ 12 1 અને 16 હવે ટકાવાર પ્રમાણ છેદમાં પરમાણ્વીય દળનો ગુણોત્તર તો 38.71 ભાગ્યા 12 9.67 ભાગ્યા 1 અને 51.62 ભાગ્યા 16 હવે આની ગણતરી કેમ કરવી 12 × 24 12 × 36 12 × 4 અને 12 × 36 એટલે 3 ની આજુબાજુ આવે આમાં 9.67 એમનો રહેશે 16 × 32 16 × 48 અને 16 ચોક 64 એટલે 16 × 48 જેવું થાય તો હવે આમાં નાના નાની કિંમત કઈ થઈ 3 તો નાના નાની કિંમત 3 થઈ 3 વડે ભાગી તો આને 3 વડે ભાગો તો 3/3 બરાબર 1 9.67 ભાગ્યા 3 કરો તો 3 તરી 9 એટલે આમાં 3 જેવું આવશે અને 3 પાછું 2 આવશે બરાબર અને આમાં જોઈએ તો કેટલા આવશે 3 ભાગ્યા 3 એટલે 1 તો આમાં રાઉન્ડ ફિગર 1 કહેવાય આ 3 કહેવાય ને 1 કહેવાય
તો આનું મીનિંગ કે કાર્બનની સંખ્યા 1, હાઇડ્રોજનની સંખ્યા 3 અને ઓક્સિજનની સંખ્યા 1. તો એનું પ્રમાણ સૂચક સૂત્ર શું બનશે? તો કે CH3O બને. એટલે કયો વિકલ્પ આવ્યો? સી. લ્યો, આ રીતે સિમ્પલ છે. પછી આપણે 17મો MCQ જોઈએ. સત્તરમામાં નિમ્ન ગણતરી વગર જવાબ આવશે. એક તત્વ F છે, એના 3 સમસ્થાનિકો કીધા. 3 સમસ્થાનિકો આપે છે, તો તેનું સરેરાશ પરમાણ્વીય દળ ગણો. અને એ તત્વો આપ્યા છે. એક તત્વ E પરમાણ્વીય દળ 200 છે અને એનું ટકાવાર પ્રમાણ આપ્યું છે. એક સંજ્ઞા છે, આ ઉપર પરમાણ્વીય દળ દર્શાવ્યું 90% છે. અને બીજો છે એક તત્વ, એનું પરમાણ્વીય દળ 199 છે અને એનું ટકાવાર પ્રમાણ 8% છે. બરાબર. અને એક તત્વ 202 પરમાણ્વીય દળ ધરાવે છે અને એનું ટકાવાર પ્રમાણ 2% છે. તો આનું સરેરાશ પરમાણ્વીય દળ કેટલું? તો કે 201 થાય, 202 થશે, C 199 થશે અને D 200 થશે. બરાબર. તો આની ગણતરી કેમ કરતા આપણે? કે સરેરાશ પરમાણ્વીય દળ બરાબર એક તત્વનું પરમાણ્વીય દળ 200 છે, એને ગુણ્યા એનું ટકાવાર પ્રમાણ 90 E લેવલ, પ્લસ બીજા તત્વનું પરમાણ્વીય દળ 199 ગુણ્યા 8 થાય, પછી પ્લસ ત્રીજાનું પરમાણ્વીય દળ 202 ગુણ્યા 2 અને છેદમાં કુલ ટકાવાર પ્રમાણ 100. આની ગણતરી કરવા. તો કેલ્શિયમ વગર તો આ ગણતરી થોડી મુશ્કેલી તમને પડે. તો આવા દાખલાનો જવાબ કેમ લેવો? તો સાવ સિમ્પલ બાબત છે, ગણતરી કરવાની કોઈ આવશ્યકતા નથી, સીધો તમને જવાબ મળશે. કઈ રીતે જવાબ મેળવવાનો? તો જુઓ, કેનું ટકાવાર પ્રમાણ વધુ છે? પહેલાનું છે. તો જેનું ટકાવાર પ્રમાણ મેક્સિમમ હોય, બરાબર, એનું પરમાણ્વીય દળ હોય ને એની નજીકનો જ સરેરાશ પરમાણ્વીય દળ આવે. તો 200 ની નજીકનો સરેરાશ પરમાણ્વીય દળ આ 4 વિકલ્પમાં કોણ કહેવાય? તો કે 200 જ કહેવાય. એટલે તમારો જવાબ છે ને આ જ જવાબ આવશે. ગણતરી કરવી હોય તો કરી લેજો. જવાબ તમને છે ને 199 પોઈન્ટ કેટલો આવે છે? કેલ્શિયમમાં ગણતરી કરશો તો 199.96 આવે. તો 199.96 કેની નજીકનો જવાબ કહેવાય? 199 ની નજીકનો કહેવાય કે 200 ની નજીકનો? કે 200 ની. એટલે આવો દાખલો જ્યારે આ સમસ્થાનિક વાળો પૂછાય ત્યારે ખાસ યાદ રાખવાનું, ગણતરી કરવાની જરૂર નથી. જેનું ટકાવાર પ્રમાણ વધારે એનું પરમાણ્વીય દળ હોય ને એની નજીકનો વિકલ્પ લઈ લેવાનો. હજી આવા 2 MCQ પૂછાયેલા છે નીટમાં, એ આપણે સોલ્વ કરી ત્યારે આ જ ફોર્મ્યુલા લગાડશું. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી દરેક. હવે 18મો MCQ. આપણે આવો 2 વાર ગણી લીધું આગળના 20ના MCQમાં. મહત્તમ અણુની સંખ્યા, સૌથી વધુ અણુની સંખ્યા કેમાં છે એ કહેવાનું છે. એવો MCQ આપણે આગળ ગણેલો છે. તો 18મા MCQમાં શું કીધું? નીચેનામાંથી કયા વિકલ્પમાં સૌથી વધુ અણુ જોવા મળશે? $15 H2, 5 લિટર N2, 0.5 ગ્રામ H2 અને D 10 ગ્રામ O2. તો બધા અલગ અલગ આપ્યા, અમુક કદ આપ્યું, અમુક દળ આપ્યું છે. તો બધાયમાંથી મોલ ગણી લેવા અને જેમાં વધારે મોલ એમાં અણુની સંખ્યા વધારે હોય. તો આપણે પહેલા વિકલ્પમાં જોઈ H2 માટે, તો વાયુમાં 22.4 લિટર હોય તો 1 મોલ કેટલા હતા? તો 15 લિટરે મોલ કેટલા? 15 ભાગ્યા 22.4. તો આ કેટલા આવે? તો કે
15/22.4 તો અડધા લઈ 11.2 તો 11.2 હોત ને તો અડધો મોલ થાય, તો અડધા મોલ થી થોડોક ઉપર કહેવાય, એટલે આપણે આને મોલ લખી લેવાય 0.5 ની જગ્યાએ 0.6 કે 7 મોલ અંદાજિત, બરાબર. ગણતરી એક્ઝેક્ટ કરવાની જરૂર નથી કાંઈ. પછી એવી જ રીતે કેમાં N2 માં વાત કરી તો એમાં 22.4 લીટર હોય તો 1 મોલ હોય, તો 5 લીટર એ કેટલા, તો 5 ભાગ્યા શું 22.4, તો 5 ચોક 20, 1/4, 1 નો ચોથો ભાગ એટલે 0.25 કે 0.30 ની આજુબાજુ મોલ આવે, આટલા મોલ આવશે, બરાબર. અને ત્રીજી વાત છે શું છે, તો H2 ના મોલ એટલે એનું વજન છેદમાં એનું આણ્ય દળ, તો H2 આણ્ય દળ 2 વજન 0.5, બરાબર. તો આ કેટલા થશે, આ પોઈન્ટ કેટલા આવશે 25 મોલ ની આજુબાજુ આવશે, કેટલા આવશે 0.25 મોલ આવશે. પછી આવે છે ચોથું O2 ના મોલ, તો O2 ના મોલમાં O2 નું વજન કેટલા ગ્રામ લીધું 10 ગ્રામ, તો 10 અને એનો અણુભાર એક ઓક્સિજન નો કેટલો હોય 16, તો અહીં 32 છે, બરાબર. આ 1/3 એટલે 0.33 ની આજુબાજુ હોય, બરાબર. તો હવે જોવો જે સૌથી વધુ મોલ ક્યાં આવ્યા 0.6 મોલ, તો પહેલો વિકલ્પ છે એ આપણો શું થાય જવાબ આવશે. આ ધ્યાન રાખવાનું છે. લાઈક રાઉન્ડ ફિગર ગણતરી કરશો તો પણ તમને મુશ્કેલી કોઈ જણાશે નહીં. ચાલો પાછો એના જેવો છે લીધો 19 માં સૌથી વધુ અણુની સંખ્યા જણાવો. તો ચાલો પહેલામાં શું કીધું 7 ગ્રામ N2 કીધા છે, બીજામાં 2 ગ્રામ H2 કીધા છે, ત્રીજામાં 16 ગ્રામ શું કીધા છે NO2 કીધા છે, બરાબર. ચોથામાં 16 ગ્રામ O2 કીધા છે. આ 4 છે. તો આમાં કેમ ગણતરી કરશું, મોલ ગણી લ્યો. તો પહેલામાં કેના મોલ ગણશું N2 ના, તો N2 નું વજન 7 એનો અણુભાર 1 નાઇટ્રોજન નો 14, 2 નો 88, 7 ચોક 48, 1/4 એટલે 0.25 મોલ થયા. ચાલો બીજું શું છે H2, તો H2 નું વજન 2 અણુભાર 2, તો એના મોલ આવ્યા 1. પછી NO2 છે ને, NO2, તો NO2 નું વજન 16, એનો અણુભાર ગણશો નાઇટ્રોજન નો 14, ઓક્સિજન નો 16, તો 16 × 32, 32 માં 14 ઉમેરશો એટલે કેટલા થશે 44 થશે. તો આનો ભાગાકાર કેમ કરાય 16 × 32, 16 × 48, 1/3 ને 1/2, 1/2 હોય તો 0.5 અને 1/3 હોય તો 0.33, તો 0.25 અને 0.33 વચ્ચેની કિંમત 0.3 મૂકી દેવાય. બીજું કઈ લાંબુ વિચારવાનું નહીં, સમજાણું. ચોથો વિકલ્પ છે O2, તો O2 નું વજન 16, એનો અણુભાર કેટલો 32, 16 × 32, 1/2 એટલે 0.5. ઓલામાં સોરી આપણે ભૂલ કરી, 16 × 32 અને 16 × 48 એટલે 0.33 અને 0.50 ની વચ્ચે, એટલે 0.40 મૂકી દે. 1/2 એટલે 16 × 32 કરી દો, અને 16 × 48 એટલે 1/3 એ વધી જાય એટલે 1.2 અને 1.3 ની વચ્ચેનો, એટલે 0.5 અને 0.33 વચ્ચેનો વિકલ્પ આવે. તો હવે આમાં જોઈ લ્યો સૌથી વધારે મોલ કેમાં છે H2 માં, તો સૌથી વધુ અણુની સંખ્યા વધુ મોલ એમાં આવે. વિસ્મો MCQ peroxide anhydride એક ઉત્સેચક છે. ઉત્સેચક એને કહેવાય જેવ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ વધારો કરે ઉત્સેચક કહેવાય. એમાં સેલ્યુરિયમ Ac એટલે સેલ્યુરિયમ તત્વો દળથી 0.5% જેટલું છે, કેટલું 0.5% છે. તો ઉત્સેચક નું આણ્ય દળ કેટલું
હશે આવું આપણે કીધું છે. ઉત્સેચકનું આણ્ય દળ ગણો અને સેલેરિયમનું પરમાણ્વીય દળ આપી દીધું છે 78.4. સાવ સિમ્પલ એમસીક્યુ છે. 1.568 ગુણ્યા 10⁴ 1.568 ગુણ્યા 10⁵ અને સી 15.68 ગુણ્યા 10�0 અને ડી 2.136 ગુણ્યા 10⁴. બરાબર. તો હવે આમાં શું કીધું? સેલેરિયમ 0.5% દળથી છે. તો ઉત્સેચકનું આણ્ય દળ કેટલું? તો કોઈ પણ અણુભાર જેટલું દળ હોય ત્યારે 100% થાય. કેટલું થાય? 100%. તો આપણે એમાં જે એક તત્વ છે એનું ટકાવાર પ્રમાણે અને એનું દળ આપણે ખબર છે. તો આપણે આવું લખવાનું થાય કે 0.5% સેલેરિયમ ત્યારે વજન કેટલું છે? વજન કેટલું થાય છે? 78.4 ગ્રામ થાય છે. બરાબર. તો આપણે અણુભાર હોય ત્યારે 100% દળ હોય. તો 100% ત્યારે જે દળ આવે ને એનું આણ્ય દળ થાય. તો 78.4 ગુણ્યા 10⁻2 100 અને છેદમાં 0.5 એટલે 5 ગુણ્યા 10⁻1 એટલે. તો આનો ભાગાકાર કરશો તો શું થશે? 5 એકા 5 2 વૈધા 28 25 25 અને 3 વૈધા એટલે 6 પંચા 3 વધશે 6 પંચા 30. આ લઈ લે એક ઉપર લઈ લ્યો 10⁻3 ઘાત. તો 15.6 ગુણ્યા 10⁻3 તો 15.6 એવું એક 15.6 છે પણ 10⁻3 ઘાત નથી એટલે આ નો આવે. તો પછી પેલા આંકડા પછી પોઈન્ટ છે તેને આમ લખાય 1.56 ગુણ્યા 10 કેટલી ઘાત થાય? 4 થાય. તો કયો વિકલ્પ છે જોઈ લેજો નજીકનો? એ વિકલ્પ છે. કયો છે? એ. તો આ રીતે આ જોવાનું છે. 21મો છે. એક પ્રવાહી HCl છે એની ઘનતા 1.17 ગ્રામ પ્રતિ સીસી. સીસી એટલે સેન્ટીમીટર ક્યુબ હોય તો તેની મોલારિટી ગણો. મોલારિટી ગણો. શું ગણવાનું છે? મોલારિટી આપણે ગણવાની છે. તો અહીંયા આપણે આમ જોવા જઈએ તો વિકલ્પ એમાં 36.5 18.25 મોલારિટી, સી 32.05 અને ડી 42.10. તો હવે અહીંયા તને ઘનતા આપી છે. ઘનતા બરાબર 1.17 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ એટલે એટલા મિલી થાય. તો મોલારિટી નું સૂત્ર છે દ્રાવ્યનું વજન ગ્રામમાં હોય છેદમાં કદ મિલીમાં હોય. બરાબર. આ ગ્રામમાં હોય આ મિલીમાં અને 1000 છેદમાં અણુભાર હોય. તો આ એટલે ગ્રામ પ્રતિ મિલી આપ્યા છે કેટલા? 1.17 અને 10⁻3 અને HCl નો અણુભાર M2 36.5 થશે. તો 11 × 33 11 × 44 એટલે 1/3 જેવું થાય અને 10⁻3 ઘાત થાય. તો 1000 ભાગ્યા 3 કરશો એટલે 3 × 9 બરાબર અને પાછું 3 × 9 33 પોઈન્ટ સમથિંગ ની આજુબાજુ આવે. તો 33 ની નજીકનો વિકલ્પ કયો છે? સી વિકલ્પ છે. એ આપણો જવાબ રી. બરાબર. તો 21 લગી ગયા. બાકીના પછી ક્રમશઃ પછીના લેક્ચરમાં જોશું.